માતાજીની પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો. તમે ઘણા લોકોએ એવું કહેવા સાંભળ્યું હશે કે હું આટલી બધી પૂજા કરું છું, પણ તેનું પૂરું ફળ મળતું નથી. વાસ્તવમાં કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી ભૂલો કરે છે, જેના કારણે તેઓ પૂજાનું પરિણામ મેળવી શકતા નથી અને પૂજા અધૂરી રહી જાય છે. જો તમે ખોટી રીતે અને ખોટા નિયમો સાથે પૂજા કરો છો, તો તેની ઊંધી અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર, માથું ઢાંક્યા વિના પૂજા ના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ નથી મળતું. પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાન પ્રત્યે એક આદર દર્શાવે છે. એટલા માટે તે પુરુષ હોય કે સ્ત્રી, તમારે પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ. ભગવાનને ક્યારેય એક હાથે વંદન ના કરવું જોઈએ. વ્યક્તિએ હંમેશા સંપૂર્ણ રીતે નમવું જોઈએ અને બંને હાથ વડે પ્રણામ કરવું જોઈએ. 2 નંબર જોઈએ, કોઈ પણ માતાજી કે ભગવાનની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે. સ્નાન કર્યા પછી વ્યક્તિ શાંત મન રાખીને ભગવાનની સામે આસન પર બેસે છે. વ્યક્તિએ ક્યારેય ઊભા રહીને પૂજા ના કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા ના કરવી જોઈએ. કેટલાક લોકો પૂજા કરતી વખતે જમીન પર બેસી જાય છે, જે બિલકુલ ખોટું છે. જે રીતે તમે ભગવાનને બેસવા માટે આસન આપ્યું છે, એ જ રીતે આસન પર બેસીને પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં કુશનું આસન પૂજા માટે શુભ માનવામાં આવે છે. 3 નંબર છે, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે છે, પરંતુ કોઈ પણ માતાજી કે ભગવાનની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવો અનિવાર્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દીવો એ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિની સાક્ષી છે. આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ, ધૂપ અને અન્ય કાર્ય જો તમે પૂજા કરતા પહેલા દીવો નથી પ્રગટાવતા, તો તમારી પ્રાર્થના ક્યારે પણ ભગવાન સુધી પહોંચતી નથી. તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરવો જોઈએ. 4 નંબર જોઈએ, ઘર કે મંદિરમાં પૂજા સમયે ભગવાનની આરતી કરવી. ભગવાન વિષ્ણુની સામે 12 વખત, સૂર્ય ભગવાનની સામે 7 વખત, દેવી દુર્ગાની સામે 9 વખત, ભગવાન શંકરની સામે 11 વખત અને ભગવાન ગણેશની સામે 4 વખત આરતી કરવી જોઈએ. તેનાથી પૂજાનું સકારાત્મક પરિણામ મળે છે. 5 નંબર, જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ છો, ત્યારે તમને જે પ્રસાદ મંદિરમાં મળે છે, તે મંદિરમાં જ ખાવો જોઈએ. ભલે તમે મંદિરમાં તે પ્રસાદનો થોડો ભાગ જ ખાઓ, બાકી તો ભાગ ઘરે લઈ જવા માટે રાખી શકાય છે. તે ભગવાન પ્રત્યેની તમારી ભક્તિનું પ્રતીક છે. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ, ત્યારે તમારે એક વખત ઘંટ વગાડવો જ જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘંટડી વગાડવાથી તમારો સંદેશો સીધો ભગવાન સુધી પહોંચે છે. ભગવાનની પૂજા કર્યા પછી શંખની ઘંટડી વગાડવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 6 નંબર જોઈએ, પૂજા ખંડ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ યાની કે ઈશાન દિશામાં હોવો જોઈએ. ઘરના મંદિરમાં ભગવાનની એક જ મૂર્તિ રાખો. એકથી વધુ મૂર્તિ ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ 9 ઇંચ અથવા 22 સેન્ટીમીટર નાની હોવી જોઈએ. આનાથી મોટી મૂર્તિ ઘરના મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતું નથી. મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ. તમારા બેડરૂમમાં ક્યારે ઘરનું મંદિર ના લગાવો અને રાત્રે તમારા પૂજા રૂમને પડદાથી ઢાંકો અને પૂજા રૂમમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુ જેમ કે શંખ, ઘંટ
પ્રસાદના વાસણો, દીવો અને ભગવાનના શાલિગ્રામની ઉપર સ્વચ્છ વસ્ત્રો રાખવા જોઈએ. જો તમે આવું ના કરો તો દરરોજ પૂજા કર્યા પછી પણ તમને યોગ્ય પરિણામ નથી મળતું. 7 નંબર જોઈએ. તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા હોય, ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલા કરવામાં આવે છે. કોઈ પણ હવન અથવા કોઈ પણ શુભ કાર્યમાં શરૂઆતમાં ભગવાન ગણેશને પ્રણામ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશને પ્રણામ કર્યા વિના પૂજા કરવાથી કોઈ ફળ મળતું નથી. 8 નંબર છે, ગંગાજળને તમામ હિન્દુ ઘરોમાં પૂજા કે અન્ય ધાર્મિક કાર્યોમાં ઉપયોગ માટે રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુથી બનેલો કોઈ પણ પાત્રમાં ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ ગણાય છે. 9 નંબર જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે પૂજાના સ્થાન પર જમીનથી થોડુંક ઉપર હોવું જોઈએ, કારણ કે ભગવાન અમૂલ્ય છે, શ્રેષ્ઠ છે. તેથી તમારે તમારા સ્તરે તેમની પૂજા ન કરવી જોઈએ. પૂજા માટે ભગવાનને ચોકી અથવા જમીનથી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો. આ સિવાય પૂજા ખંડમાં ક્યારેય પણ દેવી દેવતાઓની મૂર્તિઓને દિવાલની બિલકુલ નજીક ન રાખવી જોઈએ. પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ હોવું જોઈએ. ઘરમાં કોઈ પણ મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી વ્યક્તિએ પોતાની ભૂલ માટે ભગવાન પાસે માફી માંગવી જોઈએ. આ સાથે ભગવાન તમારા દ્વારા જાણતા અજાણતા થયેલી ભૂલોને માફ કરે છે અને તમને આશીર્વાદ આપે છે. 10 નંબર જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો તમે ઘરમાં કે મંદિરમાં સૂર્યાસ્ત પછી રાત્રે પૂજા કરો છો તો આ સમયે શંખ કે ઘંટ વગાડવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતાઓ સૂઈ જાય છે અને આવી સ્થિતિમાં તેમને જગાડવું યોગ્ય નથી માનવામાં આવતું. એટલા માટે હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટ અને શંખ બિલકુલ ના વગાડવો જોઈએ. 11 નંબર છે, જો તમે પૂજા માટે મંદિર જઈ રહ્યા છો તો ત્યારે હંમેશા ઘરની એક લોટામાં પાણી લઈ જવું. ભગવાનને જલાભિષેક મંદિરમાં રાખ્યા પછી ઉતાવળમાં ક્યારેય પણ ન કરવું જોઈએ. જ્યારે પણ તમે મંદિરથી જળ ચડાવવાને પાછા આવો છો ત્યારે ધ્યાનમાં રાખવું કે પાણીનો લોટો ઘરમાં ક્યારેય ખાલી ના રાખવો જોઈએ. જો તમે મંદિરમાંથી પાણી ભરીને પાછા લાવશો તો તે શુભ ફળ આપે છે. 12 નંબર જોઈએ. એકાદશી, અમાવસ્યા, કૃષ્ણ ચતુર્દશી, પૂર્ણિમા, વ્રત અને શ્રદ્ધાના દિવસમાં કોઈ પણ વસ્તુનું દાન દક્ષિણા હંમેશા જમણા હાથથી કરવું જોઈએ. જે લોકોએ યજ્ઞો પવિત્ર સંસ્કાર કર્યા છે તેઓએ પવિત્ર દોરો પહેરવા વિના કોઈ પણ પૂજા અથવા કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કરવી જોઈએ નહીં. કારણ કે જે પણ ધાર્મિક કાર્ય પવિત્ર દોરો પહેર્યા વિના કરવામાં આવે છે તે નિર્થક બની જાય છે. 13 નંબર જોઈએ. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. તમામ કાર્યોમાં તેમની ફરજિયાત પૂજા કરવામાં આવે છે. દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ 5 દેવતાનું ધ્યાનમાં રાખવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 14 નંબર જોઈએ. હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે એક દિવાલથી ક્યારેય બીજો દીવો ના પ્રગટાવો. શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આવી રીતે દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે. સ્નાન કરતા પહેલા ભગવાનને ચડાવવામાં આવેલું ફૂલ તોડી લેવું જોઈએ એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પૂજા કરતી વખતે અથવા અન્ય કોઈ સમયે દીવો, શંખ, ભગવાનની મૂર્તિ કે ફોટો, સોનાના આભૂષણ અને શાલિગ્રામને ક્યારે પણ સીધો જમીન પર ન રાખવો જોઈએ. 15 નંબર જોઈએ. જો તમે કોઈ વિશિષ્ટ હેતુ માટે કોઈ પૂજાની વિધિ કરો છો તો તમારે તેમાં લેવાયેલા સંકલ્પને પૂર્ણ કરવામાં વધુ સમય ન આપવો જોઈએ. જો તમે કોઈને દાન આપવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તમારે તેને વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. સંકલ્પ પૂરો કરવામાં વિલંબને કારણે વ્યક્તિ પૂજા વિધિને સંપૂર્ણ લાભ મેળવી શકતો નથી.
16 નંબર જોઈએ, લક્ષ્મી સ્ત્રોતમ અથવા કનકધારા સ્ત્રોતનો દરરોજ પાઠ કરવો જોઈએ. ધન પ્રાપ્તિ અને ધન સંચય કરવામાં તે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ એક ચમત્કાર સ્ત્રોત છે જેના પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. આ સ્ત્રોતના વિશેષતા એ છે કે તેમાં કોઈ વિશેષ માળા કે પૂજા પાઠની માંગણી કરવામાં આવતી નથી. પૂજા કર્યા પછી તમે આનો પાઠ કરી શકો છો. તમારે દરરોજ લક્ષ્મીના સ્ત્રોત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ